નર્મદા જિલ્લા એલસીબી ટીમે સાગબારા તાલુકાના ચોપડવાવ ખાતેથી શેરડીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 2 ઇસમોને ઝડપી પાડ્યા. પોલીસે કુલ ₹13,32,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. જ્યારે આ કેસમાં અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને વિદેશી દારૂની માંગ વધતા બુટલેગરો સક્રિય બન્યા હતા. પોલીસ અધિક્ષક વિશાખા ડબલાલે દારૂના દૂષણને ડામવા માટે કડક કાર્યવાહી પણ કરી હતી. તે સૂચના આપી હતી. તો આ સૂચનાના પગલે એલસીબી ટીમના માણસો ડેડિયાપાડા અને સાગબારાના આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કેયુરસિંહ ધીરુભાઈ ખાનગીને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક પિકઅપ ગાડીમાં શેરડીની આડમાં ખાસ ચોરખાનામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે. જે બાદ તપાસ કરતા પોલીસે વાહનમાંથી ₹8,17,640ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને મહિન્દ્રા કંપનીની પિકઅપ ગાડી સહિત કુલ ₹13,32,620નો મુદ્દામાલ જપ્ત કર્યો. જ્યારે મિતેશ ઉર્ફે કાલેશ્વરભાઈ વસાવા જે પાયલોટિંગ કરી રહ્યા હતા નાકાબંધી દરમિયાન ગાડી લઈને નાસી ગયો હતો અને ગણેશ ઉર્ફે દિનેશને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.